હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 23 માર્ચ 2026. આપણે બજાર ભાવ જોઈએ ને મેથીમાં એવરેજ બજાર રહે 4 થી લઈને 5 રૂપિયા પૂર્યું મીડિયમ મેથીમાં. પછી આપણે પુદીનો જોઈ, પુદીનામાં બજાર ભાવ જોઈ તો અત્યારે ઉનાળામાં મીડિયમ પુદીના આવે છે, પણ સારો પુદીનામાં બજાર ભાવ જોઈ તો 4 થી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને મીડિયમ પુદીનો 2 રૂપિયામાં પણ વેચાય છે. આ 4 થી 5 રૂપિયા વાળું પુદીનો છે. આપણે જીતુભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે. આ પુદીનો લે દેશી ધાણામાં દેશી ધાણામાં બજાર ભાવ જોઈને તો એવરેજ આમાં 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા. કયું ગામ ભાઈ? ભાઈ જીવા પરથી આવે છે આ દેશી ધાણા ને. લીલી ડુંગળીમાં અત્યારે ઉનાળો એ પણ બજાર એવરેજ છે. 15 થી માંડીને 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી. કયું ગામ ભાઈ? શું નામ? મનસુખભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ નાની લાખાવડ થી આવે છે આ લીલી ડુંગળી લઈને. આપણે લીલું લસણ જોઈને તો માર્કેટમાં અછત છે, અને તડકાના હિસાબે અત્યારે લસણ થોડાક પીળા જેવા આવે છે. બજાર ભાવની વાત કરીએ તો આ લસણ 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે અતુલભાઈ ખેડૂત નું નામ છે, અને કુવાડવાથી આવે છે આ લીલું લસણ લે. અત્યારે માર્કેટમાં ઓલ ઓવર જોઈએ તો દેશી ધાણા આવે છે વધારે. આપણે પાઉંજા ધાણામાં વાત કરી તો બજાર ભાવ આમાં પણ 20 થી લઈને 25 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર ધાણા છે, ચોખ્ખું દાગ વગરનું, જેનો ભાવ 20-25 રૂપિયા કિલો છે. ને આપણે ભાઈ રાજુભાઈ ધાણાનું વેચાણ કરે છે. અત્યારે મૂળામાં જોઈને તો ઓફ સીઝન છે. તડકાના હિસાબે મૂળા થતા નથી ને આવતા પણ નથી, એટલે મીડિયમ મૂળામાં પણ બજાર જોઈને તો 40-50 રૂપિયા સુધી પાત્રો વેચાય છે મીડિયમ મૂળું. ને આપણે ભાઈ પ્રિન્સભાઈ ભાઈનું નામ છે, જે બેડીથી આવે છે આ મૂળા વેચવા. ગોલ મટોલ એકદમ લાલ બીટમાં વાત કરી તો 15 નંગનો પાથરો આવે છે, અને એવરેજ ભાવ જોઈ તો 50 રૂપિયાનો પાથરો વેચાય છે 15 નંગનો. અને આપણે ભાઈ શું નામ? આપણે ધાણામાં વાત કરીને તો માર્કેટમાં જો પાઉજા ધાણા છે, જેમાં માઇનોર દાગ છે, આ ધાણામાં એવરેજ બજાર જોઈને તો 12 થી લઈને 15 રૂપિયા કિલો વેચાય. એકદમ ટૂંકું ધાણા છે, પણ બજાર એકદમ નીચી ડાઉન છે, એના હિસાબે 12-15 રૂપિયા કિલો વેચાય છે. આપણે સંજયભાઈ ખેડૂત નું નામ છે, અને બળદોઈ ગામથી આવે છે આ ધાણા લઈને. ખેડૂત નું ધાણામાં એકદમ એમ કહીને તો અત્યારે મંદી છે. માર્કેટમાં માલ પણ જોઈને તો ઓછો આવે છે, ખાલી ખાલી માર્કેટ છે, અને 4-5 આઈટમ આવે છે. એમ જોઈને તો ડુંગળી, મૂળા, પાલક, ધાણા, મેથી થોડુંક જ આવે છે.